નમસ્કાર ખેડૂત મિત્રો, મારે આજે સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદની સ્થિતિ, વાવેતર, કયા પાક વાહે એ તમને થોડી માહિતી આપી છે. સૌપ્રથમ બગસરા તાલુકાની વાત કરું તો બગસરા શહેરમાં અને બગસરાથી ઉત્તર દિશાના ગામડાઓ અને પશ્ચિમ દિશાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ છે, જ્યારે દક્ષિણ અને પૂર્વ દિશાના ગામડાઓમાં વરસાદ સાધારણ છે. વાવેતરની વાત કરીએ તો જ્યાં પાણીવાળો વિસ્તાર છે ત્યાં મોટાભાગનું આગોતરું વાવેતર મગફળીનું થયું છે અને હવે જે વાવેતર બાકી છે એ કપાસ અને સોયાબીનના બગસરા તાલુકામાં થવા બાકી છે. ધારી તાલુકાની વાત કરીએ તો ધારી તાલુકાના ખેડૂત અને નબાપરા ગામના અરવિંદભાઈ નસીતના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદ છે. ત્યાં મોટાભાગનું વાવેતર મગફળીનું આગોતરું થઈ ગયું છે. હવે એરંડા, તુવેર જેવા પાકો વાવેતર થશે. ધારી તાલુકાના ખીચા ગામના ભાઈ શ્રી ભુવાભાઈના જણાવ્યા મુજબ બિલકુલ સાધારણ વરસાદ છે, પણ જ્યાં પાણી હતું ત્યાં આગોતરું મગફળીનું વાવેતર થયું છે. વડિયા તાલુકાની વાત કરીએ તો અશોકભાઈ હિરાણીના જણાવ્યા મુજબ ત્યાં સોયાબીન અને મગફળીના વાવેતર થશે, પણ એમના કહેવા મુજબ વરસાદની પેટર્ન બદલી છે, એટલે કે લેટ વરસાદ છે, એટલે અન્ય પાકોને પણ કપાસથી લઈને વાવેતરના સ્થાન મળશે. તલ, ડુંગળી જેવા પાકોનું પણ વાવેતર થાય એવું એમનું કહેવું છે. એક ભેસાણ તાલુકો એવો છે કે સંપૂર્ણ તાલુકામાં વાવણી લાયક વરસાદ છે અને આજે સવારથી ભેસાણના જુદા જુદા વિસ્તારના ગામોમાં ખેડૂતો સાથે વાત થઈ. એમાં ધારી ગુંદાળી ભાવેશભાઈ ત્રાપસિયાના કહેવા મુજબ વાવણીનું વાવેતર શરૂ છે. હરીશભાઈ ભાખરના કહેવા મુજબ સમગ્ર તાલુકાની અંદર આજ સવારથી ખેડૂતો વાવણીના કામમાં જોતરાઈ ગયા છે. વિસાવદર પંથકની વાત કરીએ તો ભેસાણની બોર્ડરના તાલુકાના ગામોમાં વાવણી લાયક વરસાદ છે, જેમાં વિસાવદર તાલુકાના રતાંગ, ખાંભા આ બધા ગામોમાં સાધારણ વરસાદ છે, પણ એ પાણીવાળા વિસ્તારમાં મગફળીના વાવેતર થયા છે. રતાંગથી અરવિંદભાઈ સાંગાણીના જણાવ્યા મુજબ એને 80% મગફળીનું વાવેતર થઈ ચૂક્યું છે. એ આખો બેલ્ટ આમ તો મગફળીનો છે. ખાંભાની વાત કરીએ તો પ્રગતિશીલ ખેડૂત જેપી કટોડિયાના જણાવ્યા મુજબ મગફળીનું વાવેતર થઈ ગયું છે. એ ખાંભા ગામ કોબીના વાવેતર માટે જાણીતું ગામ છે, તો ત્યાં કોબી અને ડુંગળીના પણ વાવેતરો પુષ્કળ વર્ષોથી થતા આવે છે, પણ આ વખતે રીંગણીના પણ એક વિશેષ પ્રકારના વાવેતર થયા છે. આમ વિસાવદર, ભેસાણ અલગ અલગ ગામની વાત કરીએ તો હવે આમ વિસાવદરના જેતલવડ ગામની અંદર 2-3 ગામમાં વરસાદ છે અલગ અલગ, તો જેતલવડ, કાંગચિયાળામાં વરસાદ નથી. લીલિયામાં મગનભાઈના જણાવ્યા મુજબ ગઈકાલે એમના ફોનથી જાણવા મળ્યું કે વાવણી લાયક વરસાદ છે. સાવરકુંડલાની વાત કરીએ તો અલગ અલગ સમયે 2-3 વખત વરસાદ આવ્યો છે, એટલે અડધા તાલુકાની અંદર વાવણી લાયક વરસાદ છે. લાઠી તાલુકાની વાત કરીએ તો ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ વસંતભાઈ ભંડેરીના જણાવ્યા મુજબ લીલિયાથી લાઠીની વચ્ચેના વિસ્તારમાં વરસાદ છે, પણ લાઠી પ્રોપરમાં વરસાદ નથી, એટલે લીલિયાથી લાઠી બાજુના ગામો અમુક વરસાદ છે. તો ગઢડા તાલુકાના બોટાદ જિલ્લાની વાત કરીએ તો મુકેશભાઈના જણાવ્યા મુજબ ત્યાં બહુ જ સાધારણ વરસાદ છે, એટલે આમ જોવા જઈએ તો એ વિસ્તાર કપાસના વાવેતરનો વિસ્તાર છે, એટલે હજુ ત્યાં વાવણી લાયક વરસાદ નથી. ઉના એટલે કે ગીર સોમનાથની વાત કરીએ તો ભીખાભાઈના જણાવ્યા મુજબ ત્યાં મોટાભાગનું આગોતરું સમગ્ર જિલ્લાની અંદર વાવેતર થઈ ચૂક્યું છે. સાધારણ વરસાદ છે, એટલે આગોતરા વાવેતરને એ વરસાદ ફાયદો કરશે.